ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની ધરપકડ મુદ્દે ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ ભભૂકી રહ્યો છે। ક્ષત્રિય સમાજના અગ્રણીને સામાન્ય કેસમાં ફસાવી દી પાસાની કલમો લગાડવામાં આવી છે, જેને સમાજ સાખી લેશે નહીં તેવું રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું। સમાજના આગેવાન પીટી જાડેજાને છોડવામાં નહીં આવે તો સમાજ દ્વારા જેલ ભરો સહિત રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ હતી। જય માતાજી, જય મા કરણી। હું વીરભદ્રસિંહ જાડેજા, શ્રી રાજપૂત કરણી સેના પ્રદેશ અધ્યક્ષ। હાલ કાલ રાત્રે 4 તારીખના પીટી જાડેજાને ઘરેથી ઉપાડી લઈ જવામાં આવ્યા। એક સમાજના આગેવાનને ઘરેથી લઈ જઈને અને સામાન્ય કેસમાં ફસાઈને પાસા લગાવવામાં આવ્યા છે। તો સરકારને કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજને આવી રીતના દબાવવાથી ક્ષત્રિય સમાજ દબાશે નહીં। કદાચ ક્ષત્રિય સમાજના એક ઘરમાંથી જેલમાં પૂરશો ને તોય ક્ષત્રિય સમાજ દબાવવાનો નથી। ક્ષત્રિય સમાજ આજ 70 વર્ષથી ક્ષત્રિય સમાજ ઉપર અન્યાય થાય છે તોય ક્ષત્રિય સમાજ અડીખમ છે અને હાલે અડીખમ રહેશે। અને વહેલી તકે પીટી જાડેજાને છોડવામાં નહીં આવે તો આનું વધારે ઉગ્ર આંદોલન થશે અને ક્ષત્રિય સમાજ જેલ ભરો આંદોલન કરશે। અને દરેક ક્ષત્રિય સમાજ ગુજરાતમાં જેટલો છે બધા ક્ષત્રિય સમાજને તમે પૂરી દેજો, કારણ કે આવી રીતના ખોટો અન્યાય આવા કેસો કેટલા ઉપર છે, કેમ બીજામાં પાછા નથી લગાડતા? એક ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે તો ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવામાં ના આવે અને વહેલી તકે છોડવામાં આવે એવી હું વિનંતી કરું છું સરકારને। નહીંતર પછી આનો ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જય માતાજી, જય મા કરણી।